મારું નામ છે ઠેબા ફિરઝાબાનુ. હું મોરબી જિલ્લામાંથી છું. કાલે અમારે ઝુલતા પુલ દુર્ઘટના થઈ 30/10/2022ના રોજ. સરકાર CR પાટેલ સાહેબ એમ કે છે અમારી જવાબદારી નથી, આ જવાબદારી ઓરેવા ગ્રુપ ઓફ કંપનીની છે. તો ઓરેવા ગ્રુપ ઓફ કંપનીને કોન્ટ્રાક્ટ અમે આપ્યો હતો કે આ 500 જણાનો જેનો જીવ ગયો એને આપ્યો હતો કોન્ટ્રાક્ટ? તમે આપ્યો હતો પૈસા ખાવા, તમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આનો ભોગ અમે બની છીએ. તમારા વાહિયાત કોન્ટ્રાક્ટના ભોગ અમારા પરિવાર, અમારા નાના નાના છોકરા, અમારા નાના નાના ભાઈ બહેન, અમારા મા બાપ, અમારા દાદા દાદી, નાના નાની, કોણ જાણે કેટલા સંબંધ અમારા આ ઝુલતા પુલ સાથે ડૂબી ગયા તમારા કારણે. ઝુલતા પુલ સમો કરાવ્યો એને હજી 4 દી નથી થયા. 2 કરોડનો ખર્ચો કર્યો હતો કે 2 કરોડ ઓગરી ગયા હતા તમે લોકો? જ્યાં જોઈ ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં જોઈ ત્યાં ભ્રષ્ટાચાર. 500 લોકોનો જીવ ગયો. એ લોકોના પરિવારની હાલત જો. જે બચી ગયા છે ને એમ કે છે અમે પાછા પુલમાં પડીને, પાછા નદીમાં પડીને અમે મરી જાય. શું કામનું કે બાપ બચી ગયો હોય ને એની 2 વર્ષની દીકરી મરી ગઈ હોય, એ બાપની જિંદગી શું કામની? તમે મને એ તો કહો સાહેબ. એ માં બચી ગયો ને એના બે દીકરા, એક આરે બે દીકરા વયા ગયા હોય, એ માની જિંદગી શું કામની? તમે મને એ તો કહો. તો તમે CR પાટેલ સાહેબ અને મોદી સાહેબ આજની તારીખમાં સભા ભેગી કરીને 200-250 કરોડના ખર્ચે સભા ભેગી કરીને અને ભાષણ કરે છે કે કોંગ્રેસે કર્યું, કોંગ્રેસવાળા એમ કે ભાજપે કર્યું. કરવાવાળા તમે છો, સત્તા પક્ષ તમે છો, કરવાવાળા બધું તમે કર્યું છે. તમારા લીધે જ આ બધું થાય છે. આમ પ્રજા અમે તમારા લીધે જ હેરાન થઈ. હવે ગુજરાતની જનતાને હું આ વિડીયો બનાવીને એટલે જાગૃત કરવા માગું છું કે હવે જાગો. અમારા શેરીના 40 લોકો અહીંયા સગાઈ કરવા માટે આવ્યા હતા. બધા મહેમાનો અહીંયા ગયા હતા. એમાંથી કોઈ બચ્યું નથી. 4 થી 5 જણા એવા છે કે જે બચી ગયા છે, બાકી કોઈ બચ્યું નથી. તમે વિચાર તો કરો સાહેબ. ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક આ લોકોના ભ્રષ્ટાચારનો ભોગ બની રહી છે. હું ખુદ 2018-19 વેઇટિંગ લિસ્ટ LRDની ઉમેદવાર છું. હમણાં આંદોલન કરવા હું ગાંધીનગર ગયેલી. અમને નવરાત્રિમાં ગુજરાતમાં દીકરીઓને, સ્ત્રીઓને દેવી સ્વરૂપ પૂજવામાં આવે છે. એ જ દીકરીઓને નવરાત્રિના પાવન દિવસોમાં સાબરમતી જેલ, ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ જેલ ઓફ ગુજરાત, એમાં પૂરી રાખવામાં 5 દિવસ લગીને અમને ભૂખ્યા તરસા એટલી હદે હેરાન કરવામાં આવ્યા. અને શું કામ? અમને કેમ હેરાન કરે? તમે લોકોએ લિસ્ટ પાડ્યું, તમે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું, હવે તમારે નોકરી નથી દેવી કેમ? એમાં પૈસા ખાઈ નોકરી દેવી છે. 20 લાખ 25 લાખ ખાઈને નોકરી તમારે દેવી છે. એટલે અમને આમ માણસોને નોકરી નહીં દેવી એટલે તો અમારો શું વાંક? અમે ભણ્યા એ અમારો વાંક? આ તો હું એટલે તમને બધાને કહેવાનો એક જ મારો ઉદ્દેશ છે કે તમે બધા સમજો કે અમારા જેવા તમારા જેવા